हेलो मित्रों, गुड मॉर्निंग, जय माताजी, जय द्वारकाधीश। केम छो? मजामा? बस मजामा छो तो मित्रों आज ब्लॉग में तमारू हार्दिक स्वागत है। तो आज थोड़ू काम है कारण के पोस्ट ऑफिस में जवानुं छे अने पोस्ट ऑफिस में जवानुं छे बैंक में, कारण के बैंक में जे अमारो जूनो नंबर हतो ने एनी जग्याए बीजो नंबर आपवानो है, तो बीजो नंबर रजिस्ट्रेशन करवानो है, तो एना माटे जशुं बैंक में। तो मित्रों वीडियो में आगळ बन्या रहेजो। करे गुड मॉर्निंग, जय माताजी, जय द्वारकाधीश। અમે ઓરાવીમાં છું. जल्दी गया આપણે જવાનું પોસ્ટ ઓફિસના બેંકમાં, હા તો એ તો હું તૈયાર થઈ ગઈ ને. કારણ કે 10 વાગી ગયા, 9:30 થી 9:30 તો જઈએ જ છીએ. બરાબર. હવે નીકળે થોડું જલ્દી ફટાફટ બતાવે. હા અમે અત્યારે નીકળી ગયા, હવે જશું પોસ્ટ ઓફિસમાં. તો હવે બસ 2 મિનિટમાં પોસ્ટ ઓફિસ. ગુડ મોર્નિંગ, કેમ છો? મજામાં? આ છે પોસ્ટ ઓફિસ. આજે સામે બધું પાર્કિંગ છે પોસ્ટ ઓફિસ. ગાયગા ભાગે ફાઇનલી ગયા આપણે આ ગયા છે પોસ્ટ ઓફિસમાં. ચલો હવે જશું ને આપણું કામ બતાવશું. સાંજના 7 વાગે. કેટલા વાગે? 7 વાગે. બનાવી ખીચડી, બટેકાનું શાક બનાવી. મારી જેઠાણી બનાવે ગામડે એવું શાક બનાવે, મસ્ત. તમારે ખાવું હોય ને તો આવજો, મસ્ત શાક બનાવે. બહુ ખાવા દે ને, બપોરે કઈ ઠેકાણું પડી નહીં ખાવાનું. તમારે હવે ઠેકાણું પડતું જ નહીં. જ્યારે બને ત્યારે ઠેકાણું જે પડતું ઠેકાણું નહીં પડતું. શાના માટે ઠેકાણું છે? ખાવું પડે ચવાણ. અમે શું કરે? ઠેકાણું ના પડે, ઠેકાણું નહીં પડતું. બધું સારું જોવાની ભૂખ નહીં બોલવાનું. મને ભૂખાય હું ખાવું લાગે ને રોજ પોણા બે પેલા ખીચડી થાય ડીશ ભરી ખાઈ જતા રહ્યા, પછી 2 વાગે ખાવા ભાવે પછી શું ના હવે તો ચા ના ભાઈ ચા બને, ચા 7 વાગે ચા બને ટાઈમે થાય. ચાલ બપોરે બીજી કોઈ મજા નહીં એમ. આજે હમણાં હું રોટલી બનાવી દઉં. હવે રોટલી ખાવા બેસી છો તમે? ના ખાવ તમે પછી ને તમે શું નહીં ખાવ? ખાવાનું 8:30 ખાવાનું. તો ફિક્સ ખાવાનો ટાઈમ ના હોય. ભૂખ લાગે તો ખાઈ જ લેવાનું હોય ને. ચાલો તો ખાવું ચવાણું. યુટ્યુબ પેમેન્ટ તમે ગમે ત્યારે ખાઓ કે ટાઈમ જ ફિક્સ ટાઈમ જ ખાઓ? ગઈ જેવો કમેન્ટ માં કહેજો. આ નથી ફિક્સ ટાઈમ જ ખવાય. ફિક્સ ટાઈમ હોય ક્રિશ્ચનનું ખાટે તો બધું ટાઈમ હોવો જ ના જોઈએ. હોવો જોઈએ કે ટાઈમ આ છે ખાટે બધું નાવાનું ચવાણું ખાવું હોય. ચલો યમમાં ગાઈસ બગામ ખાતા દીધી એવો હે ને તમે જે આટલો ઘટ્ટો છોકરો, અમને તો આવડો છોકરો ઘટ્ટો. અને એની પપ્પાનું ભરણ છે, પપ્પા એવા લાગે એક જ જેવા છે. એમ બધું જોઈને જેવો હસો હોય કે આટલો બે હગા ભાઈ છે યા લાઈનમાં પાસે કે તમારા નંબર કેટલા માં જોઈને ભોત તો કમાલ જતો મને ભલા હા એવો કોમેડી કરતો નહીં કરતા એ રેસુલી કોપી તમને મોલ કરી આપી ખબર ને બે કોપી કે પપ્પા મારે શું ફૂલ રેકેટ લેવું છે. હા એવું બોલે જેનું મમ્મી આમ છોકરો એટલો મસ્ત લાગે ને પપ્પા જો અરે મને બેન તો છોકરાને જ દેજો ના મસ્ત જ નાનો છોકરો અરે ઘણા છોકરો એવું જોઈએ તો બાકી બે જાય તો આસલા જાનો આપણે હા કેટલા છે બતા જાને મગની કેટલી બધી સેબલ લીધી ને મગની ના મગની પછી એ બધી માં કેલામન કેલામની મમ્મી બોલે કોલી ખાસો ઉકી જાય પેલા ડેલ લાગી આ વખતે દેરા તમે મસીન જઈ કરી દિવાળી માં મારા ફરવા મજા આવી. કેટલી મજા આવી ચા જતી આમ જા બહુ જ મજા આવી બોલ. ત્યાં ઓલે મેં તો બેકાઈ રહ્યા તો બીજી વાર કરે કરે નાવ છે હા સકડયા બાડવી હા એને બિગ બોસ ના વડે તો પૂછે કાઢા બધા જો હવે આમ બતાઈ નહીં કસમાં રમ્યા કરે કસમાં તો ભાઈ
તરગામ સાપડા ને નીકળ્યા. આ દેવો બે આવ્યા હતા. દેવન બે હતા. તો મારા બોલે નહીં મંડળે. ସେଇଟା નો નો હતો. બધા જોડે હવે ખાલી કે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ને પછી બીજું પ્લાનિંગ થઈ જશે. આ તેના અમે દ્વારકા જાય કે સોમનાથ જાય ગમે ત્યાં જવાનું પડે દિવાળીમાં. આપણો પ્લાન જ છે ગમે ત્યાં 2 દિવસમાં ઉભું થઈ જાય ખબર ને જજાઈ હાલતામાં. હા ગમે ત્યાં મશીન પડે અહીંયા કે આપણે ગામડા જવું બીજું કઈ નહીં ચાલો. હા નવાથી લો કોંગળ ફરવા જાવ મારે. ફરવા જાવ કઈ જગ્યાએ ફરવા જવાનું ક્યાં ઉગર? કાલે મેં પૂનમ ભેટી ને. પૂનમ આતે પૂનમ. કાલથી કાલે દર્શન બર્શન કરતા આ તો ભીડમાં જઈ ના જવાય. હારો દર્શન કરવાનું. ચાર્જિંગ પણ મેં જ વાંધો નહીં. ચાર્જિંગ બધું બધું. લો આમાં ચાર્જિંગ કોઈ ઉપડી ચોખા વેડી કરી આવે પણ ભૂખ લાગે તો ખાવાનું શું વાળે લે ના પણ જવાનું આપો ને ચવાડ તો ડાઢી ચવાસે ની વાળે તો ઉકળી ના જવાય ઉકળી કર દે પછી થોડી કાઢી દેજે મારે તો કાજુ કતરી ભર દેજે થોડી ખારી લાગે એમ કે કાજુ કતરી સાહેબ ને નહીં એટલે આપે તરફ સીમા ટ્રેનમાં જવાનું કે ફ્લાઇટ વિમાનમાં? વિમાનમાં તો પછી મને ઉલટી બુલટી ચક્કર બક્કર આવે ટ્રેનમાં જઈ તંતર બેઠે આરામથી જઈને હારું. હવે એ ત્યાં જાય પછી કે જતી નહીં એમાં બધી હે ને મહિલા મંડળ જોડે જાય એવું પછી પાછું ચારે આવવાનું? જે મોરે જાય મારી બેન હે મોટી પછી હે ને મારા ભાઈ હે બે મારા ભાઈ આ કપડા ભર્યા લાગતા નહીં ચાઈ ઠેલામાં તો. અરે ભૈયા જો એકલી કેટલા હોય ત્રણ જોડે ત્રણ ચાર દિવસ રહેવાનું. ચાર્જિંગ ને મૂક્યું. હા જો ચાર્જિંગ ને ફોનમાં વચ્ચે પોતો ને ફોન કરશે નીચે હજી મૂકવાનું પડશે ને કે દે કાલ પર ઉપર પડશે કાલ ઉપર મૂક્યા સ્ટેશન હવે આવે. જાય છે પણ આવજો નીચે દેવ પણ પાકેટ લાઈ દઉં હારો લો પાકટે આપી દે. લો આ કરજો આ અમને કરો તો એમ નહીં આ ગાડો ઘડી કરો આવે છે મુકાવા દો હે ફોન મુકો મો વાવ. આવું તો તું ખેલો લે પાકેટ ગાડી લઈને આવી હું કહું. મે જો ફરવા હો સારું. કેટલા દાડામાં પાસવાનું? ત્રણ દાડા થાશે ત્રણ ક્યારે ત્રણ દાડા? રવિવાર સાંજે પસાર કરે હા તો કહી દેવો. આજ છે બુધવાર છે. એ તો ના ભરેલી પડી છે એટલે માગણ પડી તો પણ ગાડી મૂકી દીધી બધી ના લેતો તો સમજાય ફોન કરજો સારું આવજો. જય માતાજી. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હેલો ગાઈસ, આ તો જસ્ટ ખાલી પ્રેન્ક જ હતો. આ હું જવાનું કહે ને તો ખાલી ઘરે રહેવાનું, ખાલી બહાના આમ થેલો ને આમ પર્સ લઈને લટકતા હતા. થોડો ટાઈમ પાસ કરો પડે ને ગાઈ થોડો ટાઈમ પાસ કરતા હતા, બીજું કઈ હા નહીં. જવાનું દિવાળીમાં પણ અત્યારે તૈયારી કરી ખાલી હવે એમ કે તૈયારી બધી કરવી પડે ને મારે દિવાળીના હજી 2 મહિના બાકી રહ્યા. દિવાળી પર જવાનું પણ તૈયારી કરી એટલે એમ કે અમે આ ભરશું પેલું ભરશું એમ છે તે ભરશું એમ પણ અત્યારે થોડી તૈયારી હોય. આ પણ એમ કે કરવી પડે અત્યારથી તૈયારી તમને શું તમારે તૈયાર કપડા ભરશું બધું ના હોય અત્યારે. આજ તો દિવાળી ને લીયા કેટલા છે દિવાળી આ એક મહિનો હા હવે તમે દિવાળી 2 મહિના નહીં આવે તમે 27 અમારો કેવો લાગ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય દ્વારકાધીશ. જય માતાજી. ગુડ નાઈટ મિત્રો ગુડ નાઇટ. કેમ છો? મજામાં? બસ મજામાં જશો. તો મિત્રો અમારો બ્લોગ કેવો લાગ્યો તો જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને નવા હોય તો જરૂર કોમેન્ટ કરજો. જય માતાજી. ગુડ નાઇટ.